ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાસુર સંપત વિભાગ યોગ. આજે શ્લોક ક્રમાંક 4 સમજીએ. આગળના 3 શ્લોકોમાં ભગવાને દૈવી સંપત્તિ લઈને જન્મેલા મનુષ્યો છે એના લક્ષણ બતાવ્યા. પરંતુ સંસારિક ભોગો ભોગવવા માટે ને સંસારનું જે ધન છે, વૈભવ છે, એ બધો સંગ્રહ કરવાનો જેનો ઉદ્દેશ્ય છે, એવા લોકો કઈ સંપત્તિ ધરાવે છે એ આ શ્લોકમાં બતાવ્યું છે. તો ચાલો આપણે ભગવાન અર્જુનને શું કહે છે તે જોઈએ. શ્રી ભગવાન વાચ દંભો દર્પોऽભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ અજ્ઞાનૈચાપિચાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. શ્રી ભગવાન અર્જુનને કહે છે કે હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન, આ સઘળા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે. દંભ કોને કહેવાય? સ્વામી રામસુખજી મહારાજ કહે છે કે જે માન, બડાઈ, પૂજા, ખ્યાતિ આ બધું પ્રાપ્ત કરવાને માટે પોતાની ઉચ્ચ સ્થિતિ ન હોવા છતાં પણ એવી સ્થિતિ દેખાડવું, એનું નામ છે દંભ. પોતાને ધર્માત્મા, સાધક, વિદ્વાન, ગુણવાન વગેરે પ્રગટ કરવો. પોતાનામાં એવું આચરણ નથી છતાંય પોતાનામાં શ્રેષ્ઠ ગુણો હોય તેવું આચરણ સામેવાળાને દેખાડવું. થોડું હોવા છતાં પણ વધારે દેખાડવું. ભોગી હોવા છતાં પણ પોતાને યોગી બતાવો. આ બધી બનાવટી ક્રિયાઓને દંભ કહેવાય છે. મહારાજ કહે છે કે ટૂંકમાં જ્યારે મનુષ્ય પ્રાણ, શરીર, ધન, સંપત્તિ, આદર, મહિમા વગેરેને પ્રધાનતા આપવા લાગે છે ત્યારે તેનામાં દંભ આવી જાય છે. આગળ ભગવાન કહે છે દર્પઃ, ઘમંડનું નામ જ દર્પ છે. ધન, વૈભવ, જમીન, મકાન, પરિવાર વગેરેની સાથે મમતા હોય એને કારણે જ પોતાનામાં જે મોટાપણાનો અનુભવ થાય છે તેને કહેવાય છે દર્પ. મહારાજ કહે છે કે જેમ કે આપણે બધા એવું વિચારીએ કે મારી પાસે આટલું ધન છે, મારો આટલો પરિવાર છે, મારું આટલું રાજ્ય છે, મારી પાસે આટલી જમીન જાગીર છે, મારી પાછળ આટલા બધા માણસો છે, મારા અવાજની પાછળ આટલા માણસો બોલનારા છે, મારો સાથ આપનારા છે. કોઈક ધાર્મિક ગુરુ એવું વિચારે કે મારા ઘણા અનુયાયીઓ છે, મારો સંપ્રદાય આટલો ઊંચો છે, મારા ગુરુજી કેટલા પ્રભાવશાળી છે. આ બધું દર્પમાં આવી જાય છે. ઘમંડ, અભિમાન. અભિમાન રાજા રાવણનું ના રહ્યું જેને 10 માથા હતા, તેનું પણ નથી રહ્યું, તો આપણું ક્યાંથી રહેવાનું છે? આપણને બધાને પણ એમ થાય છે ને કે મારી નાત ઊંચી છે, મારો વર્ણ આશ્રમ ઊંચો છું, અમારી નાતમાં અમારી પ્રધાનતા છે, અમારા આખા ગામમાં અમારી વાત ચાલે, અમે કહીએ એમ કરે બધા. હું મોટો વિદ્વાન છું, હું મહિમાવાળો છું, હું સિદ્ધિઓને જાણનારો છું. આ બધું અભિમાનની અંતર્ગત જ આવે છે. પછી આગળ ભગવાને કીધું જેમના ક્રોધ છે, જે વ્યક્તિઓ બીજાનું અનિષ્ટ કરવાને માટે અંતઃકરણમાં બળતરા કર્યા કરે છે એનું નામ ક્રોધ છે. ગુસ્સો. ક્રોધને વશીભૂત થઈને મનુષ્ય ન કરવા યોગ્ય કામ કરી બેસે છે, જેને લીધે એને પાછળથી પશ્ચાતાપ પણ કરવો પડે છે. ક્રોધ પોતાને જ બાળે છે. ક્રોધી વ્યક્તિની સંસારમાં ખ્યાતિ નથી હોતી, પરંતુ નિંદા જ થાય છે. પોતાના ઘરના માણસો પણ ક્રોધીથી ડરે છે. ભગવાને પણ કહ્યું છે કે ક્રોધ જ નરકનું દ્વાર છે. જ્યારે મનુષ્યના સ્વાર્થ અને અભિમાનમાં વિઘ્ન આવે છે ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી સંમોહ થાય છે, સંમોહથી સ્મૃતિ વિભ્રમ થાય છે, અને સ્મૃતિ વિભ્રમથી બુદ્ધિનાશ થાય છે, અને બુદ્ધિનાશથી મનુષ્યનું પતન થઈ જાય છે. એવું આગળ ભગવાને ગીતાનો 2જો અધ્યાય છે સાંખ્યયોગ, એમાં શ્લોક ક્રમાંક 62 અને 63માં ભગવાને અર્જુનને કહ્યું છે. આગળ ભગવાન કહે છે કે પારુષ્યમ. રામસુખદાસજી મહારાજ પારુષ્યને કહે છે કઠોરતા. જેમ કે શરીરથી અકળાઈને ચાલવું, વાંકા ચાલવું, આ શારીરિક પારુષ્ય છે. ત્રાંસી આંખે કોઈને જોવું, કઠોર વચન બોલવા, બીજાઓને ભયભીત થઈ જાય એવી વાણી ઉચ્ચારવી,
આ બધું વાણીનું પારુષ્ય છે. આગળ ભગવાન કહે છે અજ્ઞાનમ. અહીં અજ્ઞાનનું નામ છે અવિવેક. અવિવેકને અજ્ઞાન કહ્યું છે ભગવાને. અવિવેકી મનુષ્ય સત અસત, સાર અસાર, કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન નથી રહેતું, કારણ કે તેમની દ્રષ્ટિ નાશવાન પદાર્થોના ભોગ ભોગવવા માટે અને સંગ્રહ કરવા માટે જ હોય છે. એટલા માટે આવા મનુષ્યો વિચારી જ નથી શકતા કે આ નાશવાન પદાર્થો ક્યાં સુધી આપણી સાથે રહેવાના છે, અમે ક્યાં સુધી એની સાથે રહીશું. આવા મનુષ્યો કર્તવ્ય શું છે, અકર્તવ્ય શું છે, આ વાતોને નથી જાણતા અને જાણવા પણ ઈચ્છા રાખતા નથી. આનું નામ છે અજ્ઞાન. અભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. ભગવાન કહે છે કે આ બધા જ આસુરી સંપત્તિને પ્રાપ્ત થયેલા મનુષ્યોના લક્ષણો હોય છે. એમને એવું લાગે છે કે હું કદી મરું નહીં, હું સદા જીવતો રહું અને સુખ ભોગવતો રહું. આવી ઈચ્છાવાળા મનુષ્યના અંતઃકરણમાં આ બધા લક્ષણો હોય છે. મનુષ્યમાં જેમ જેમ મોહ થતો જાય છે તેમ તેમ આસુરી સંપત્તિ અધિક વધતી જાય છે. અને આસુરી સંપત્તિ વધવાથી મનુષ્ય પોતાના પ્રાણોને ટકાવવા માટે, સુખ ભોગવવાને માટે બીજાનું નુકસાન પણ કરે છે. એટલું જ નહીં, બીજાઓની હત્યા પણ કરવામાં અચકાતા નથી. આ બધા ગુણો આસુરી સંપદાવાળા લોકોમાં હોય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવ. નિજ આજ્ઞાનંદ નિજે સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.